નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભરૂચ જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે, જેમાં આમોદ તાલુકાના ઈટોલા ગામે 70 વર્ષથી વધુ ઉંમરની મહિલા ઉપર દુષ્કર્મની ઘટના બની છે. આ અંગેની જાણ થતાં જ ભરૂચ જિલ્લા એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. ઈટોલા ગામની સીમમાં 70 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ ઉપર દુષ્કર્મ આચરવાની ઘટનાને પરિણામે તંત્ર પણ દોડતું થઈ જવા પામ્યું છે. પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર અગાઉ પણ આ જ આરોપી દ્વારા આ જ મહિલા ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને હવે એ વ્યક્તિએ જેલમાંથી છૂટીને ફરી આ ઘટનાને અંજામ આપ્યો છે. આમોદ પોલીસ સ્ટેશનમાં આ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા આમોદ પોલીસે ભરૂચ જિલ્લા એસપીના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ ટીમો બનાવીને આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. આમોદ પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો ગુનો નોંધાયેલ છે. જે ગુનામાં આ ગામના જે ફરિયાદી શ્રીબેન છે કે જેઓ પોતે ભોગ બનનાર છે, તેમની સાથે આ કામનો જે તોમતદાર છે શૈલેષ જગદીશભાઈ રાઠોડ, જેને તારીખ 22/12/2024ના રોજ તથા તારીખ 15/12/2024ના રોજ આ જે ફરિયાદી બેન છે જેઓ ખેતરમાં રહે છે વાડીમાં, તેમના ઝૂંપડામાં જઈ અને તેમની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરેલું હતું. અને જે દુષ્કર્મ આચરેલું હતું એ બાબતે દુષ્કર્મ તથા એને ધમકી આપેલ એ બાબતનો આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે. અને આ ગુનાના કામે જે તોમતદાર છે એને પકડવા માટે ભરૂચ જિલ્લાની એલસીબી, એસઓજી તથા લોકલ પોલીસ સ્ટેશનની ટીમો બનાવી અને શોધખોળ હાલમાં ચાલુ છે. આ કામનો જે તોમતદાર છે એને 1 વર્ષ, લગભગ 1.5 વર્ષ પહેલાં અગાઉ પણ આ જ કામના જે ફરિયાદી શ્રી બેન છે એમની સાથે દુષ્કર્મ આચરેલું હતું. જે બાબતે આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હતો અને જે ગુનાના કામે આ કામના તોમતદારની ધરપકડ કરવામાં આવેલી હતી. અને આ આરોપી જામીન પર છૂટેલો હતો. ફરીવાર એમની સાથે દુષ્કર્મ કરેલું હતું. આ ગુનાના તપાસ હાલમાં આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ચલાવી રહેલ છે અને આરોપીને પકડવા માટેની જે ટીમો છે તમામ આરોપીની શોધખોળ કરી રહેલ છે અને ટૂંક સમયમાં જ આરોપીને પકડી પાડવામાં આવશે. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.